જય માતાજી મિત્રો, આપણે ખીચડી વઘારેલી બનાવીએ છીએ અને કોઈને જો રસોડાનો ઓર્ડર આપવો હોય ને તો રસોઈયા જ છે ભાઈ. હા યા જો અમારા જયેશભાઈ ખીચડી ખીચડી તો તમે વઘારેલી બહુ ખાધી હશે પણ આવી ખીચડી નહીં ખાધી હોય. જો જયેશભાઈ કેટલું એક બોટલ તેલ નાખ્યું 1 લીટર ને કેટલા જણની ખીચડી બનાવી? 30 માણસ જમશે બરાબર. હવે જો અંદર નાખશે ને એમ બોલશે આપણે. જો વઘાર કરે છે, ખીચડીનો વઘાર થાય છે. પ્રજ્ઞાબેન તો લવડાવી દો ને શાકભાજીનું. લાવો એ રઈ નાખી. જો રઈ અંદર ગઈ. અંદર રઈ પડી. હવે ડુંગળી, બટેકા, ટામેટા. લગનના ઓર્ડર લે છે ભાઈ. લગનની રસોઈ કરવા જાય છે તો કોઈનો ઓર્ડર હોય તો કહેજો બરાબર. જો અંદર કોબીજ, ફુલાવર, પછી મીઠી લીમડીના પત્તા છે, પછી લીલા મરચાં, લસણ, સૂકા મરચાં, હિંગ, તજ, લવિંગ, જાવંત્રી, બાદિયા, બધો જ ગરમ મસાલો અંદર. વટાણા જેમ જેમ નાખશે એમ આપણે બતાવીશું. એ તો માટીવાળી હશે. પાણી આવીશ આપણે ત્યાં જોઈ આવ્યું છે. મસાલા ગરમ કે બહાર ઉડી જશે? ના ઉડી જાય, નાખવાનું નહીં. તુવરની દાળ. તુવરની દાળ છે ને ભાઈ? લાય આ બાજુ, આ બાજુ લાય. ભલાઈ એક દેગડો જોઈશે. ભલાઈ ના પાણી આવ્યું છે, દેગડું ભરવું હોય. જો પેલા ઉડશે ઉડશે. એ પરવા આવશે જ ને તાર. તેલ ગરમ થઈ ગયું છે, રઈ ફૂટવાની ચાલુ થઈ ગઈ. હવે જશે એમાં. તમારે કોઈને ઓર્ડર આપવો હોય તો આપી શકો છો.
ના બેસાય તમે બોલબોલ ના કરશો ખુરશીમાં બેસો અરે અહીં ઓટો રાખવાનો છે ખાટલાનો જોઈએ વધારે થાય એટલું બતાવવાનું પછી ધીરે રહીને પાછું અડધું થાય એટલે બતાવવાનું પછી ખીચડી થશે એટલે બતાવી સૂકા મરચાં તજ લવિંગ તમાલપત્ર મરિયા હવે પડ્યા એમાં શું નાખ્યું જયેશભાઈ લસણ અને મરચાંની ગ્રેવી હા અને તજ લવિંગ મરિયા સૂકા મરચાં બાજીયા તમાલપત્ર જાવંત્રી મીઠો લીમડો એમાં હવે જશે ડુંગળી ને બટેકા આ ડુંગળી બટેકા ના દાળ તો બપોર પલાળી ના આમ તો થોડું ઉકળે એટલે દાળ નાખી દે પછી ચોખા નાખી દાળ બપોરની પલાળી હતી ને સુવરની દાળ હોય ને એટલે જલ્દી ચડે નહીં હવે એને બધું મિક્સ કરી દેવાનું રોજ બનાવીશું આપણે હો જયેશભાઈ રોજ રસો મારા ધ્વંસ કે રોજ બનાવ આ શું જયું અંદર ફુલાવર અને કોબીજ આમ છાંટી દો ને તોય ચાલશે અહીં છાંટી દો ને ઠંડક થશે ઉપરથી ચાલુ છે મરચું મીઠું ધાણા જીરું ગરમ મસાલો હળદર બધો હવે આ ગરમ મસાલો અંદર નાખ્યો મરચું જેટલા પેલું લઈ લો તો લઈ લો ધીમે ધીમે
અહીંયા નાખવાનું છે. અહીં નાખો પવન ના આવે ને પવન ના આવે એટલે ઉપર સહેજ વજન મૂકી દેવાનું. એક ડેકડું ભરી આવો પાણી. એક ડેકડું. નહીં પડે. લાવ ગાયની પેલી નહીં પડે. હવે આમાં ગયું પાણી. હું બોલું છું. ઢીલી બનાવીશું ઢીલી. આવી જાઓ અહીંયા આવી જાઓ. બોલો બોલો. લાવો છે એડવાન્સ પેલું લઈ લે બેટા. હા જા એમના ઘરમાં મૂકી આવો. ત્યાં ઘરમાં પરવાના એના એને મસાલો પેલું લઈ જાઓ. વટાણા અંદર વટાણા ગયા. બસ હવે પછી નાખવાનું બધું. ટામેટામાં નાખવાનું. તુવરની દાળ ધોઈને ખસી જા બેટા રસ્તામાંથી. એ હાથ લે. ખસો ખસો રસ્તામાંથી ખસો. ખસી જાઓ રસ્તામાંથી. શું નાખ્યું જયેશભાઈ? તુવરની દાળ. દાળ તુવરની વઘારેલી ખીચડી બને છે એટલે તુવરની દાળ તો જરૂરી જ છે. ભાઈ તમારે ખાવી હોય તો આવી જજો. હા ખીચડી બહુ જોરદાર બનવાની સાથે. વઘારેલી ખીચડી પછી એની જોડે છાશ હોય ઠંડી ઠંડી મજા પડી જાય. તમે આવી જજો ખાવા. આમાં જ આમ તો પેલા જાઓ. રમો. નથી જોવાનું કઈ. ખાલી
પાણી અંદર ડાયરેક્ટ નાખવું હોય તો નાખી દો જયેશભાઈ. મૂકો અમને જરૂર પડે ગારીને લાવ્યા છો ને ડોલમાં. હા શું ખીચડી બનાવો ખાવા હા આવો દીદી આવો આવો લીલાબેન. હા થોડી વાર રહીને જોઈએ છે ને તો આપણે બે આટા ભરી લાવીને આમાં રેડી દો આપણે ઘરમાં ઘરમાં. ડોલ ખાલી થઈ. એટલે અંદર ડોલમાં બે આટા અહીં જરૂર પડે તો હું દીકરું ભરાઈ જાય ને. હા બેટા તો ચડી જવા એટલે નાખી દેવાનું તો ભાઈ તમે આવી જજો. અમારા જયેશભાઈનો જો કોઈનો રસોડાનો ઓર્ડર હોય તો આપજો બરાબર. કારણ કે રસોડા મોટા મોટા રસોડા કરવા જાય છે લગ્નના શ્રીમંતના. કોઈ બી ઓર્ડર આપવા હોય તો તમે આપી શકો છો. ભાઈ અમારા મસ્ત રસોડા કરે છે અને એના માટે તમારે એક વખત એમની રસોઈ ચાખવી પડે. એટલે એક વખત ઓર્ડર જરૂર આપજો. હા એના માટે આટલી બધી મહેનત થાય છે. એમ કહો આ અંદર ભરવું હોય બે ડોલ બે ઢેકડા વેડી દો એટલે હા એટલે ફરી લાવો એ એમને આપી દો. ઓહો પાણી જ નહીં. મશીન એક બાજુ ચાલુ છે. નેપકિન લેતો જા પેલો ગુલાબી નેપકિન લેતો પેલું આ ન પકડવા આપું કપડું. એ મંગા નેપકિન અંદર ના થાય. પેલી ખુરશી લઈ લો ભાઈ. હા હાલો હાલો લો આમાં બે. ના ના નહીં ચૂકાવ હજુ તો આગળ પાણી હવે નાખ્યું. ખીચડી પાછળ ઉભો થઈ જાય રસોયા બદલાઈ ગયા છે ભાઈ. દાદા ના પેટા દાદા ના પે બંધ કરો ને યાર.
ના શું પડ્યું? ખાલી ખાલી બધા ભેગા થઈને બનાવ્યું થઈ ગયું ના ના ખાલી ભેગું થઈ જાય. ઉકળ જાતા ના સર જ્યાદા લાગે તો મૈકુલ લઈ જાઓ ને 2 જણા બતાવો જીયા જીયા લે આ પકડજે હું લઈ આવું આમાં કોઈ આમાં ચપ્પલ પહેરી વાળી હા શું આખું બને પકડો ખાલી આમ પકડો પવન ના હોય તો મસ્ત થાય નહીં. લેવા દે ઝાડુ એને પડતો હમ એ કઈ રીતે બે